સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુરમાં રહેતા પિતા પુત્રે ગામના એક યુવાનને અરજી કર્યાની શંકા રાખી માર માર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વિરમગામ લઈ જવાયો છે. બનાવની પિતા પુત્ર સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દસાડા તાલુકામાં ફતેપુરમાં રહેતા 32 વર્ષીય રાજુભાઈ રણછોડભાઈ ખાંભલા સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે કામ કરે છે. ગામના બાબુભાઈ સેમાભાઈ રબારીએ ગામની એક પાર્ટી પાસેથી જમીન ખરીદી હતી. આ પાર્ટી જમીન ખાતેદાર ન હોવાની મામલતદાર કચેરીમાં કોઈએ અરજી કરી હતી, ત્યારે આ અરજી રાજુભાઈએ કરી હોવાની બાબુને શંકા હતી. તારીખ 9ના રોજ સાંજે રાજુભાઈ બાઇક લઈને ધમાથી ફતેપુર જતા હતા, ત્યારે બાબુ કાર લઈને ઊભો હતો અને રાજુભાઈને ઊભા રહેવાનો ઇશારો કરી તે અરજી કેમ કરી કહી બોલાચાલી કરી હતી. આથી રાજુભાઈ બાઇક લઈને ફતેપુર તરફ જવા રવાના થયા હતા, જેમાં પાછળ કાર લઈને આવી ફતેપુર શાળા પાસે બાબુએ કાર ઊભી રાખી, તું કેમ ઊભો નથી રહેતો, ભાગી જાય છે, અમારા વિરુદ્ધ અરજી કરી કેમ કરી તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને કારમાંથી લાકડી લઈ માર માર્યો હતો. આ સમયે સેમા રબારીએ પણ આવી આજ આપણી વિરુદ્ધ અરજીઓ કરે છે તેમ કહી માર માર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત રાજુભાઈને સારવાર માટે પ્રથમ ઝીંઝુવાડા આરોગ્ય કેન્દ્ર, ત્યાંથી પાટડી અને ત્યારબાદ વિરમગામ સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ ચલાવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક, સુરેન્દ્રનગર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.